विद्यार्थी मित्रों धोरण 8 आज आपणे हवे स्वाध्याय 2.3 पर जवानुं छे। 2.3 ની અંદર દાખલા નંબર શું કીધું છે કે નીચેના સમીકરણનો ઉકેલો મેળવો અને જવાબ ચકાસવાનો। આ જવાબ સાચો છે કે ખોટો છે એને આપણે ચકાસવાનું કીધું છે। તો પહેલા આપણે આગળના સ્વાધ્યાય 2.0 ની અંદર 2.1 માં ગણ્યું હતું એ પ્રમાણે આ દાખલો આપણે ગણીએ તો 3x આ વત્તા 2x ના બાજુ લાવીએ તો ઓછા 2x બરાબર તો કે 18। તેથી 3x માંથી 2x જાય તો x રે બરાબર શું થાય 18। હવે ચકાસો હવે મિત્રો જ્યાં x છે એની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે બરાબર છે। તો અહીંયા આ કિંમત મૂકીએ તો 18 થાય છે એ આપણે કહેવાનું છે। તો અહીંયા તમે જુઓ આ આપણે x ની કિંમત આપણો જવાબ આવ્યો x બરાબર 18 આવ્યો બરાબર છે। તો આપણે આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર આપણે x છે એ x અહીંયા તમે મૂકો તો પણ તમે કરી શકો। જો દાખલા તરીકે ચકાસવું હોય તો આમ 3x ઓછા 2x બરાબર કેટલા આવી જવા જોઈએ 18 तो 3 ના 3 x ની જગ્યાએ કેટલા આવ્યા તો કે 18 ઓછા 2 x ની જગ્યાએ કેટલા આવ્યા 18 બરાબર આ 18 આપણે થવા જોઈએ આ તો 18 આવી જવા જોઈએ 18 તેરીને 53 ઓછા 2 18 તો જે 36 બરાબર કેટલા છે 18। હવે તમે મિત્રો આયા 53 માંથી અહીં બાદ કરો 54 માંથી 36 બાદ કરો કાયા દસકો લીધો આયા 14 14 માંથી 6 જાય તો 8 4 માંથી 3 જાય તો 1 18 બરાબર હું છું 2 માં જો આ ચકાસ્યું કહેવાય અહીં 18 છે અહીં 18 આવી ગયા એટલે આપણો દાખલો સાચો છે। તો મિત્રો આ ગણતરી કરવાની પછી અહીંયા એને ચકાસવાનું છે। એ રીતે બીજો દાખલો આપણે જોવાનો છે મિત્રો અહીંયા t છે તલ છે t છે તો આપણે 5t આ વત્તા t ને આ બાજુ લાવીએ તો ઓછા t થાય અહીંયા ઓછા 5 આ ઓછા 3 છે આ બાજુ આવે તો વત્તા 3 થાય। તેથી 5t માંથી 3t જાય તો 2t રહે ઓછા 5 માંથી 3 ભાગે તો ઓછા 2 રહે। હવે મિત્રો તમને ખબર છે કે આ બે ગુણાકારમાં છે તો આપણે હવે ભાગાકારમાં જશે બે ઉડી જશે તેથી t બરાબર કેટલા થશે તો તે ઓછા 1। હવે આપણે જોવાનું છે કે આપણો જવાબ છે ચકાસવાનો છે તો કે ચકાસો। જો અહીંયા તમે ચકાસવું તો અહીં પણ ચકાસી શકો એટલામાંથી અને આમાં ચકાસવું હોય તો આમાંથી પણ તમે ચકાસી શકો। આ આપણું જે સમીકરણ છે આ ચકાસો તો કે 2t બરાબર -2 આપણે -2 જગ્યાએ આવી જવા જોઈએ તો અહીંયા જો 2 ના 2 t ની જગ્યાએ આપણે ઓછા 1 આવીએ આ ઓછા 2 ના 2 અને તમે ગુણાકાર કરશો તો 2 ઓછા 1 ને એટલે તો ઓછા 2 થશે અહીંયા પણ ઓછા 2 છે એટલે જો 2 માં જવાબ સરખો છે એટલે આપણે ચકાસી લીધું કહેવાય। એ જ રીતે આપણે ત્રીજો જુઓ તો કે 5x આ વત્તા 3 આ બાજુ આવે તો ઓછા 3x થાય અહીં 5 તો છે આ વત્તા 9 ને આ બાજુ લાવો તો ઓછા 9 થાય। 5 માંથી 3 જાય તો 2 થાય ઓછા 9 માંથી વત્તા 5 જાય તો ઓછા 4 રહે। હવે તો x બરાબર ઓછા 4 ના છેદમાંથી હવે તમે કે છેદ ઉડાડી શકો 2 * 4 એટલે જવાબ આવશે ઓછા 2। હવે મિત્રો તમે આપણો ચકાસવું હોય તો આમાં પણ તમે મૂકી શકો તો કે x બરાબર હોય ઓછા 2 તો આપણે x ની કિંમત આમાં તમે તારો મેળવવો હોય તો આમાં પણ તમે મેળવી શકો બરાબર છે। તો આમાં કિંમત મૂકતા જો તમને અહીંથી આગળ ચકાસવું હોય તો આમ ચકાસો બરાબર છે અથવા તો તમને આ રકમમાં ચકાસવો એ પણ રીતે વિચારો 5x + 9 બરાબર 5 + 3x આ બેમાં કિંમત મૂકો
18 તેરી તો કે 54, 18 દુ તો કે 36 વત્તા 18 ના 18. હવે 54 ના 54 બરાબર આનો ને સરવાળો કરશો તો કેટલો થશે? 54. આ રીતે પણ ચકાસી શકો. આ જ રીતે આ દાખલો પણ એ રીતે ચકાસો તો રીતે ચકાસી દઉં તો કે 5t ઓછા 3 બરાબર 3t ઓછા 5. આની જગ્યાએ કિંમત મૂકો. 5 t ની જગ્યાએ કેટલા આવ્યા? ઓછા 1 ઓછા 3 3 ના 3 t ની જગ્યાએ તો કે ઓછા 1 ઓછા 5. તો જુઓ 5 ઓછા ને એટલે તો ઓછા 5 ઓછા 3. અહીંયા તો કે 3 એ ઓછા ને તો ઓછા 3 અને અહીંયા ઓછા 5 તો છે. તો મિત્ર જુઓ ઓછા 5 ને ઓછા 3 એટલે ઓછા 8 આવે. અહીંયા ઓછા 3 ને ઓછા 5 એટલે ઓછા 8 આવે. તો જુઓ અહીંયા પણ બે સવા હરખા આવે છે. આને આપણે સરખાઈશું કહેવાય. બરાબર છે. તો આગળ દાખલામાં જોઈએ. દાખલા નંબર 4 માં જુઓ ચોથો દાખલો આપણે જોઈએ. તો કે દાખલા નંબર 4 ની અંદર આ રીતે આપણે ચકાસવાનો છે. પહેલા જવાબ મેળવવાનો. જવાબ મળી ગયા પછી x ની જગ્યાએ મૂકવાનો છે. બરાબર છે. તો ચોથો દાખલો તમે જુઓ. દાખલા નંબર 4 તો કે 4z વત્તા 3 બરાબર 6 વત્તા 2z. જેમાં ખાસ ધ્યાન રાખજો બગડા જેવું ન થાય. બરાબર છે. હવે આપણે દાખલો ગણીએ છીએ. તો કે 4z આ વત્તા 2z છે. આ બાજુ આવે તો ઓછા 2z. આ 6 વત્તા છે વત્તા 3 આ બાજુ આવે તો ઓછા 3. તેથી 4z માંથી 2z કાઢીએ તો 2z. 6 માંથી 3 કાઢીએ તો 3. હવે આપણે z ને કટકા કરીએ તો z બરાબર 3 ના છેદમાં 2. હવે મિત્રો આને ચકાસવાનો છે. જો ચકાસતા આપણે જવાબ 2 માં હરખો આવી જાય તો આપણો દાખલો સાચો છે. તો અહીંયા જુઓ 4z. હવે આપણે ચકાસીશું. ચકાસો તો કે 4z વત્તા 3 બરાબર 6 વત્તા 2z. 4 ના 4 જેટલી જગ્યાએ જે કિંમત મૂકી હોય 3 ના છેદમાં 2 મળી છે એ મૂકો વત્તા 3. અહીંયા 6 ના 6 વત્તા 2 જેટલી જગ્યાએ આપણે શું મળ્યું છે? 3 ના છેદમાં 2. આ ગુણાકારમાં છે તે ઉડાડ્યો હોય 2 દુ 4. હવે આનો ગુણાકાર કરો 2 તેરી 6 3 ના 3. અહીંયા 6 ના 6 વત્તા આ 2 ઉડી ગયા વધ્યું 3. હવે એનો સરવાળો કરો 6 ને 3 9 6 ને 3 9. મિત્ર જુઓ 2 માં જવાબ હરખો આવે એટલે આ દાખલો આપણો સાચો છે એવું સાબિત આપણે કરી શકીએ. બરાબર છે. તો આવી રીતે આપણે દાખલો ગણતા જઈએ. તો હવે આપણે દાખલો જોઈએ 5મો. એના પછીનો દાખલો જોવાનો છે 5મો. તો દાખલા નંબર 5 ની અંદર આપણે કીધું છે કે 5મો દાખલો આપણે કીધો છે કે 2x ઓછા 1 બરાબર 14 ઓછા 1 સાચું છે. હવે જુઓ આપણે દાખલો ગણીએ. એમાં જુઓ તો કે પહેલા અસર સંખ્યા આપણે ડાબી બાજુ લઈ જવાની અને કોઈ પણ અંક છે એને જમણી બાજુ લઈ જઈએ તો આપણી પાસે આ સરવાળો છે. આ પણ સરવાળો પર છે તો આ ઓછા x ને આ બાજુ લાવીએ તો વત્તા x થાય. 14 અહીંયા ઓછા 1 આ બાજુ આવે તો વત્તા 1 થાય. તો અહીંયા જુઓ 2x માં 1 નાખો તો 3x થાય. 14 માં 1 નાખીએ તો 15 થાય. હવે 3 ગુણાકારમાં છે તો સામે રકમના ભાગાકારમાં મૂકી દો તો આપણી પાસે x બરાબર 3 પંચા 15 આવે એટલે ઉપર જવાબ આપણો 5 આવે. હવે મિત્રો આને ચકાસવાનું કીધું છે. તો હવે આ દાખલો હું ચકાસું છું. ચકાસો આ રકમ લખું છું 2x ઓછા 1 બરાબર 14 ઓછા 1. બે બાજુ જવાબ હરખો આવે તો જ દાખલો આપણો સાચો છે. તેથી ડેટા 2 x ની જગ્યાએ આપણે શું આવ્યું 5 ઓછા 1 બરાબર 14. x ની જગ્યાએ શું આવ્યું તો કે 5. 2 પંચા તો કે 10 ઓછા 1 14. અને ડાયરેક્ટ જવાબ મૂકી દો. 14 માંથી 5 જાય તો 9. હવે અહીંયા જુઓ 10 માંથી 1 કાઢીએ તો 9. આપણે 9 તો જવાબ મળી ગયા એટલે 2 માં 9 9
તો અહીંયા પાંચમો દાખલો પણ આ રીતે પૂરો થયો છે. હવે આપણે દાખલા નંબર 6 ની અંદર વાત કરવાની છે. મિત્રો બરાબર સમજો, આપણી જાતે પ્રેક્ટિસ કરો અને સરસ મજાનું ધ્યાન આપો તો દાખલા નંબરમાં કોઈ પણ જાતની ભૂલ નહીં પડે. તો અહીંયા 8x + 4 બરાબર 3 - 1 અને વત્તા ઓકે 7 બરાબર છે. આ રીતે આપણી રકમ આપેલી છે અને હવે આપણે દાખલો ગણવાનો છે. મિત્રો અત્યાર સુધીના દાખલામાં થોડોક લાંબો દાખલો છે એટલે આવું કામ થયું. તો શું કરવાનું? તો કે 8x + 4 બરાબર આ રકમને અમે ગુણી નાખો 3x 3 એકની અને ગુણે તો -3 વત્તા ઓકે 7. હવે તો કે 8x + 4 બરાબર 3x ના 3x વત્તા 7 માંથી 3 જાય તો વત્તા 4 મળે. હવે તો કે હવે દાખલા તો હતો એ પૂરી ગયા એ રીતે કરવાનું છે. 8x આ વત્તા 3 આ બાજુ આવે તો -3 4 આ બાજુ છે આ વત્તા 4 આ બાજુ આવે તો -4. તેથી 8 માંથી 3 જાય તો 5x બરાબર 4 માંથી 4 જાય તો 0. તેથી x બરાબર આ 5 જીરાના છેદમાં જ આવે. કોઈ પણ રકમ ઉપર 0 હોય ને નીચે ગમે તે રકમ હોય તો આપણું પરિણામ શું મળે? 0 મળે. હવે આપણે આમાં કિંમત મૂકવાની છે આમાં અને બે બાજુ આવી જવું જોઈએ. બે જવાબ હરખા થવા જોઈએ. હવે હું આપણે ચકાસવાનું છે. બરાબર જોજો, ચકાસો. આ રકમ છે 8x + 4 બરાબર 3 કૌંસમાં 1 ઓછા 1 અને વત્તા ઓકે 7. હવે મિત્રો જ્યાં 1 છે એની જગ્યાએ આપણે 0 મૂકવાનો છે. તો અહીંયા તેથી 8 ના 8 x ની જગ્યાએ 0 વત્તા 4. અહીંયા 3 કૌંસમાં 0 ઓછા 1 વત્તા ઓકે 7. હવે જુઓ 8 ને 0